चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોની અંદર. દોસ્તો, હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર ડેમોની અંદર સ્ટેટસ જોઈ એવી સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂરત પડશે. આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો. દોસ્તો, સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેથી તમારે આ લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે. દોસ્તો, ખાસ કરી કે તમે નવા હોય, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો. દોસ્તો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા તમને વોટ્સએપ સંબંધિત સ્ટેટસ તમને આ ચેનલ પર શીખવાડવામાં આવશે. વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, લાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું. લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. પછી અહીંયા દોસ્તો તમારે ફૂલ પ્રોજેક્ટ ઇનપુટ કર્યો છે, ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ, તો અહીંયા તમને પહેલા નંબર પર જોવા મળી જશે. એ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો રહેશે. ઓપન કરશો એટલે દોસ્તો તમારે અહીંયા કશું કોઈ છેડછાડ કરવાનું નથી. બધી ઇફેક્ટ, પીએનજી, બોર્ડર બધું મટીરિયલ લગાવેલું છે. તમારે ખાલી ફોટો તમારો એડ કરવાનો રહેશે. તો દોસ્તો, ફોટો એડ કરવા માટે તમારે અહીંયા પ્લસનો આઇકન દેખાય છે, એના પર ક્લિક કરીશું. પછી અહીંયા તમને મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરીશું. અહીંયા દોસ્તો ઓલ સિલેક્ટનો ઓપ્શન મળશે, તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે ક્લિક કરશો તો તમારા ફોટા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે એ ખુલીને આવી જશે. અહીંયા કોઈ પણ તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો, કોઈ હિરોઈન અથવા કોઈ તમારો ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો. દોસ્તો, આ રીતે ફોટો પર ક્લિક કરી અહીંયા પ્લસનો આઇકન દેખાય છે, એના પર ક્લિક કરીશું. પછી અહીંયા દોસ્તો તમારે ફૂલ સ્ક્રીન ફોટો કરવા માટે ડિલીટની બાજુમાં જે 3 ડોટ બિંદુ દેખાય છે, એના પર ક્લિક કરીશું. અહીંયા દોસ્તો તમને 5મા નંબર પર ફિલ કન્ફર્મેશન એરિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું. પછી દોસ્તો ફોટોને સેન્ટર લેવા માટે અહીંયા મૂવ ટ્રાન્સફર પર ક્લિક કરીશું. અને આ રીતે તમારે ફોટોને ખસેડી લેવાનું સેન્ટરમાં. પછી દોસ્તો તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ દોસ્તો તમારે સોંગની લાસ્ટમાં જવાનું રહેશે. જે ફોટો આપણે એડ કર્યો એના ફોટો પર ક્લિક કરીને આ તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દઈશું. એ તમારે ખાલી જગ્યા પર પાછું ક્લિક કરવાનું રહેશે. પછી દોસ્તો તમારે ફર્સ્ટમાં આવવાનું રહેશે. આટલું કર્યા બાદ દોસ્તો તમારે ફોટોને આંગળીથી દબાવવાનો અને ફોટોને નીચે લઈ લેવાનો. ફોટોને આંગળીથી આ રીતે દબાવવાનો એટલે ફોટો તમારે ઓટોમેટિક જશે. આ રીતે તમારે એ સોંગની નીચે એડ કરી દેવાનો. પછી દોસ્તો અહીંયા તમારે પહેલા નંબરનું જે ગ્રુપ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરીશું. અહીંયા ડિલીટની બાજુમાં 3 ડોટ બિંદુ જોવા મળશે, એના પર ક્લિક કરીશું. પછી અહીંયા લાસ્ટમાં તમને અનગ્રુપ લખેલું હશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આ રીતે તમારી જે બધી ઇફેક્ટ છૂટી પડી જશે અને ફોટોમાં એડ થઈ જશે. હવે દોસ્તો અહીંયા તમને બોર્ડરની નીચે જે લાઇટ છે આંખ બંધ કરેલી, એના તમારે ઓન કરી દેવાનું. આ રીતે કંઈક તમારો વિડીયો સ્ટેટસ બનીને દોસ્તો રેડી થઈ જશે. હવે તમારે સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરવાનું રહેશે. પછી અહીં પહેલા નંબર પર વિડીયો લખેલું છે, એની બાજુમાં તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરી દેવાનું. હવે પછી દોસ્તો 1080 પર ક્લિક કરીશું. પછી અહીંયા તમારા ફોલ્ડરમાં જેટલી પણ એચડી સપોર્ટ કરતું હોય એટલું તમારે રાખી લેવાનું. દોસ્તો, મારા ફોનમાં 720p HD સપોર્ટ કરે છે, તો હું એટલું રાખી અને આ એક્સપોર્ટના ઓપ્શનથી તમારે વિડીયો સેવ કરી લેવાનો. આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. જય જોહાર, જય આદિવાસી.